સર બીજો ક્વેશ્ચન એ છે કે બોડી લેંગ્વેજમાં કઈ સામાન્ય મિસ્ટેક એસ્પિરન્ટ કરે છે અને એની અંદર ધારો કે આઈ કોન્ટેક્ટ છે, સિટિંગ છે, હેન્ડ મૂવમેન્ટ, તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું? એટલે બોડી મૂવમેન્ટમાં, બોડી લેંગ્વેજની અંદર હંમેશા ધ્યાન રાખવાનું કે ઘણા લોકો એકદમ આ પ્રમાણે એકદમ સ્ટીફ થઈને બેસી જાય છે, તો આ આટલું નથી. પછી ઘણી વખત અમે મોક ઇન્ટરવ્યુની અંદર ઘણા જોઈએ છીએ તો કેન્ડિડેટ છે ને અંદર એન્ટર થતી વખતે આપણે સ્કૂલની અંદર મે કમિંગ સર, આ છે ને બાળકો હતા ત્યારે આપણે સ્કૂલની એ વખતે ડિસિપ્લિન હતી, બરાબર છે અમેરિકન. અહીંયા આગળ યુઆર ઓફિસર, બરાબર, બસ બહુ પોલાઇટલી. અને ઘણી વખત ઘણા ગ્રીટ પણ નથી કરતા, એટલે ગ્રીટની અંદર ગ્રીટિંગ્સ માટે પણ આટલું ધ્યાન રાખવાનું કે બહુ પોલાઇટલી એકદમ મે કમિંગ સર. એટલે સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલની અંદર નથી આપણે મે કમિંગ સર એમ કરીને બારણા પાસે ઉભા રહીને કે મે કમિંગ સર, એ ના આવે, એ થોડું ધ્યાન રાખો. પછી ગ્રીટ કરવામાં મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, બરાબર છે, પણ એમાં ઘણી વખત ભૂલ ભલભલાને થઈ જતી હોય છે. સાંજનો ટાઈમ હોય ને 5 વાગે છેલ્લો વાર હોય ને, અને એટલે ગોખીને આવ્યા હોય ને, સ્ક્રિપ્ટ તૈયાર કરેલી હોય તો ગુડ મોર્નિંગ સર કે, એટલે પછી તમારું આખું ઇન્ટરવ્યુ આ એક નાની એવી ભૂલ, એટલે બને ત્યાં સુધી નમસ્કાર, બરાબર. અને કેવન ગુડ મોર્નિંગ તમે કહો, માની લો કે સવારે આવ્યો તો ગુડ મોર્નિંગ કહો. હવે પેનલની અંદર મેડમ પણ બેઠા છે અને તમે ગુડ મોર્નિંગ સર, તો ગુડ મોર્નિંગ સર એન્ડ મેમ. એટલે એ કરો. અને પછી બીજું બોડી લેંગ્વેજમાં એટલે આવી રીતે બેઠા હોય છે તો, અને હંમેશા ધ્યાન રાખો કે આવી રીતે આંગળી ચીંધીને આ બહુ ખરાબ આંગળી અલગ કરો તમે, એ ખરાબ લાગે છે, ઓફેન્સિવ. ઓફેન્સિવ લાગે, એ નહીં કરવાનું. થોડીક બહુ વધારે પડતા હાથની મુવમેન્ટ કે એકદમ જેને કહેવાય ને કે એટલા અધીરા નહીં બની જાવ તમે, અને એગ્રેસિવ નહીં થઈ જાવ. તમે જ્યારે વાતચીત કરતા હોય ધ્યાન રાખજો કે આ પ્રમાણે બિલકુલ ફોલ્ડેડ હેન્ડ ન થઈ જવા જોઈએ. આ પણ તમારું એકદમ ડિફેન્સિવ અને થઈ ગયા એવું દર્શાવે છે. પામ્સ આમ એવી રીતે લોક પણ ન થઈ જવા જોઈએ, કે લોક થઈ જશે એટલે તમે ડિફેન્સિવ ઓલામાં આવી ગયા છો, અથવા તો તમે કંઈક ચોક્કસ ગ્રંથિથી પીડાવ છો એવું થાય છે. તો અને બીજું જ્યારે તમે હેન્ડની મૂવમેન્ટ કરો ત્યારે આ પ્રમાણે તમે રાખશો તો એનો મતલબ એમ થાય છે કે તમે સબમિસિવ છો. આ પ્રમાણે તમે રાખો તમારા પામ્સ, તો એનો મતલબ એમ છે કે તમે થોડાક ડોમિનેટ કરવાની કોશિશ કરો છો. તો ઇટ શુડ બી પેરેલલ. આ પ્રમાણે હોવું જોઈએ. તો એ પ્રમાણે બોડી લેંગ્વેજ. આઈ કોન્ટેક્ટ, તો આઈ કોન્ટેક્ટની અંદર જેમને પ્રશ્ન પૂછ્યો બોર્ડ મેમ્બરે, તો 60 થી 70% એમની તરફ અને થોડુંક કે બીજા તરફ જોવાનું. પણ ક્યારેય ઘણા ભૂલ શું કરે, આમ યાદ કરવા માટે એમ નીચે જોવા માંડે, આમ ઉપર જોવા માંડે. આ પ્રમાણે તમારા આઈ બોલ્સનું જે મુવમેન્ટ છે એ ન થવી જોઈએ. આઈ ટુ આઈ બંધ રાખવાનું. થોડુંક બીજા મેમ્બર્સ તરફ પણ થોડુંક આમ સ્ટેર કરવાનું. પણ આના માટે થઈને તમે પ્રશ્ન સમજવામાં આઈ કોન્ટેક્ટ ક્યાં આગળ કરવો અને એના વિચારોની અંદર પ્રશ્ન સમજવાનું ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે તમે આંખમાં આંખ નાખીને જે પ્રશ્ન પૂછે છે એની તરફ જ જુઓ, પણ ડોળા નથી કાઢવાના. તમારે બહુ જ એવું ન થવું જોઈએ કે આ શું સ્ટેરિંગ કરે છે. તમારે એકદમ જાણે પોલાઇટલી તમે શું કહેવા માંગે છે પહેલા સમજો, પછી જવાબ દેતી વખતે થોડો બીજા તરફ તમે જોજો. તમે એન્ટર થાવ, વિશ કરો, સીટ લો અને આખા ઇન્ટરવ્યુમાં જવાબ આપો પ્રશ્નોના, તો તમારી એક તો હમ્બલનેસ, તમે હમ્બલ અને પોલાઇટ, હમ્બલ અને પોલાઇટ, આ બે ક્વોલિટી દરેકે દરેક ઓફિસરમાં બહુ જરૂરી છે.
તમે જોયું હશે, તમે કોઈ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને મળ્યા છો, તમે મળજો, ટાઈમ લઈને મળજો. એટલા પોલાઇટ અને એ ડિસન્ટ હોય છે, બરાબર. તમે કોઈ પોલીસ સ્ટેશનમાં જાઓ, કોઈ કોન્સ્ટેબલ શું છે, શું આવ્યા, એટલે અધિકારીની અંદર આ બે ક્વોલિટી તો જોઈએ, હમ્બલ અને પોલાઇટ. તમે જેટલા ઊંચા, તમે જેમ જેમ ઉપર જશો ને, બરાબર, કલેક્ટરની ઉપર તમે સેક્રેટરીને મળો, ચીફ સેક્રેટરીને મળો, તમને એમ થશે કે કેટલા પોલાઇટ અધિકારી છે એમ. એટલે આપણા જવાબમાં ક્યાંય કોઈ જાતનો એરોગન્સ કે સુપિરિટી બતાવવાનો કોઈ ટોન નહીં હોવો જોઈએ. અમને ઇન્ટરવ્યુમાં ઘણા બધા અનુભવ થયેલા છે કે એ સમજતા હોય કે મારું આટલું હાઈ ક્વોલિફિકેશન છે, એટલે હું એ બહુ જેને કહેવાય ને કે ટોન આખો એવો હોય કે એ આપણને દબાવવા માંગતા હોય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને સક્સેસ માટે આ બહુ જરૂરી છે. તમે જોજો, ઇવન મેની ઓફ ધ પોલિટિકલ લીડર્સ, જે સક્સેસફુલ પોલિટિકલ લીડર્સ છે, તમે જોજો, તમે પર્સનલી જશો ને, બહુ પોલાઇટલી વાત કરે, એકદમ બહુ પોલાઇટ હોય છે. અને જે પોલાઇટ નથી રહેતા એ ફેંકાઈ જાય છે. કદાચ એચિવ થઈ જાય છે, પણ એ ફેંકાઈ જાય. એટલે લીડરશિપ માટે આ બહુ તમે. સર, એની સાથે સાથે આપણે જેમ તમે આગળ બી વાત કરી, તો થોડું સ્ટુડન્ટને એ બી કહેજો કે જે તમે હર ઇન્ટરવ્યુ અને સેમિનારમાં કહેતા હતો કે ડ્રેસ કોડ, ગ્રૂમિંગ અને ઓવરઓલ કઈ કઈ બાબતનું ધ્યાન રાખો કે જેની અંદરથી વધારે ઇમ્પેક્ટ પડી જાય. એટલે તમારું મૂળ તો શું છે કે તમારું જે ડ્રેસ છે, તો જેમાં તમે કમ્ફર્ટેબલ હોય. ઘણી વખત આપણે કોઈ દિવસ સૂટ પહેરતા ન હોઈએ, ટાઈ પહેરી ન હોય, અને ટાઈ પહેરીએ અને આવા ગરમીના મતલબ એક બાજુ બફારો થતો હોય અને તમે ટાઈ ને કોટ પહેરીને જાઓ તમે, એટલે નેચરલી તમે કમ્ફર્ટેબલ. તો તમે કમ્ફર્ટેબલ એટલે એક ડિસન્ટ ડ્રેસ હોવો જોઈએ, અને કલર પાર્ટી વેર ને પહેરવાનો, બહુ જ ભડક કલર એ પ્રમાણે નહીં, ચમકીલા કપડાં નહીં, પણ ડિસન્ટ કલર કોમ્બિનેશન હોવું જોઈએ. ને કલર કોમ્બિનેશન પછી તમે યલો કલરનું પેન્ટ અને રેડ કલરનું શર્ટ પહેરીને જાઓ, એ એવું ન હોવું જોઈએ. બીજું, કપડાં સ્વચ્છ હોવા જોઈએ, વેલ પ્રેસ્ડ, સરસ રીતે. બહુ મોંઘું તમારું કપડાં હોય એ જરૂરી નથી. અને અહીંયા આગળ કંઈ તમારી સર્ટોરિયલ સેન્સ ચેક નથી કરવાની. બહુ બ્રાન્ડેડ કપડાં પહેરવાની જરૂર નથી. અને બીજી અમે વસ્તુ માર્ક કરી છે કે લોકો ક્યારેક બહુ ટાઈટ કપડાં પહેરતા હોય છે, કાં તો પેન્ટ બહુ ટાઈટ હોય અને કાં શર્ટ એટલી ટાઈટ હોય કે બે બટન વચ્ચે એમનું બોડી એક્સપોઝ થતી હોય. તો એ કપડાં પણ બિલકુલ લૂઝ ફિટિંગના અને એકદમ સોબર ડ્રેસ હોય. ઇવન બહેનોએ પણ, દીકરીઓએ પણ શું છે કે જો સાડીમાં કમ્ફર્ટેબલ હોય તો સાડી પહેરવી, અને જો ડ્રેસ પહેરતા હોય તો ડ્રેસ, પણ ડ્રેસ પહેરતા હોય તો દુપટ્ટો પહેરવો જ, વગર દુપટ્ટે નહીં જવું. સર, બોડી લેંગ્વેજમાં સાથે સાથે નોમિનલ જ્વેલરી, રિંગ કે વોચ, તો એમાં શું ધ્યાન રાખવું, એમ ચાલે? નહીં. રિંગ ઉપરથી પ્રશ્ન આવશે. હા, પછી રિંગ ઉપરથી પ્રશ્ન આવશે. અને વોચ પણ લગભગ હવે બહાર કઢાવી નાખે છે, નથી પહેરવા દેતા. મોબાઈલ, વોચ આ બધું તમારું બહાર કઢાવી નાખે છે. હાથમાં લકી નહીં પહેરવાનું, ચેન નહીં પહેરવાનો બહુ મોટો. અને ટેટુ બેટુ હોય તો જરા એક્સપોઝ ના થાય એવું ધ્યાન રાખવાનું. એ ધ્યાન રાખવાનું.